એક એવું શહેર જ્યાં દરરોજ રાત્રે હોટલોમાં થાય છે અય્યાશી. ત્યાંના કરોડપતિઓ રશિયા અને થાઇલેન્ડથી છોકરીઓને ડાન્સ કરવા બોલાવે છે. અને શું તમે જાણો છો કે મુંબઈની સૌથી જૂની અને સૌથી વૈભવી તાજ હોટેલનું એક દિવસનું ભાડું કેટલું છે? અને ત્યાં કામ કરતા લોકોનો માસિક પગાર કેટલો છે? ત્યાંનું ભોજન કેટલું સ્વાદિષ્ટ હોય છે? અને ત્યાંના શૂટમાં રહેવા માટે તમારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ? અને ત્યાં એક રૂમનું ભાડું 10 લાખ રૂપિયા શા માટે છે? ચાલો જાણીએ તમામ પ્રશ્નોના જવાબ. દોસ્તો, ભારતમાં જ્યારે પણ કોઈ 5 સ્ટાર હોટેલનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં તાજ હોટેલનું નામ જરૂર સામેલ થાય છે. મુંબઈમાં આવતા દરેક ભારતીય કે વિદેશી પ્રવાસીઓ માટે હોટેલ તાજ આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. વાત તાજના ઇન્ટિરિયર વિશે હોય કે લક્ઝરીની, આ હોટેલે હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તેની શરૂઆતથી લઈને 2008ના મુંબઈ હમલા સુધી હોટેલ તાજે ઘણું સહન કર્યું છે, પરંતુ આજે પણ આ હોટેલ એટલી જ સુંદરતા સાથે અડીખમ છે. સૌથી પહેલા જાણી લઈએ કે અહીં કામ કરતા લોકોને કેટલો પગાર મળે છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં વેઇટર્સનો પગાર લાખ રૂપિયાની આસપાસ છે અને તાજ હોટલના રસોઈયાનો પગાર મહિને 80,000 થી 11 લાખ રૂપિયા છે. જો આ હોટલના ગાર્ડની સેલરી વિશે જણાવીએ તો હોટલ ગાર્ડની સેલરી 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે. દોસ્તો, ચાલો તમને જણાવીએ કે મુંબઈની તાજ હોટલમાં ખાવાનું કેવું હોય છે અને કેટલું મોંઘું છે. તો ચાલો તમને જણાવી દઈએ કે ભારતની સૌથી મોંઘી તાજ હોટેલ પેલેસમાં શામિયાના, સી લાઉન્જ, મસાલા ક્રાફ્ટ, સ્ટારબક્સ અને હાર્બર બાર જેવી ઘણી સુંદર રેસ્ટોરન્ટ છે. અને તાજની આ તમામ રેસ્ટોરન્ટમાં શામિયાના રેસ્ટોરન્ટ સૌથી લોકપ્રિય રેસ્ટોરન્ટ ગણાય છે. તમે અહીં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. તેમજ આ રેસ્ટોરન્ટમાં થાળીની કિંમત 2,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે, જેમાં શાકાહારી અને માંસાહારી બંને ડિશનો સમાવેશ થાય છે. આ સિવાય શામિયાના રેસ્ટોરન્ટમાં આલુ પરાઠાની એક પ્લેટની કિંમત 600 રૂપિયાની આસપાસ છે. સી લાઉન્જની વાત કરીએ તો તે થોડી મોંઘી છે. અહીં 2 લોકોનો જમવાનો ખર્ચ 6,000 રૂપિયાથી 8,000 રૂપિયા સુધી આવે છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે તાજ હોટલમાં એક ચાની કિંમત લગભગ 500 રૂપિયા છે. દોસ્તો, એવું માનવામાં આવે છે કે સિનેમા જગતના ફાધર લ્યુર બ્રધર્સે 7 જુલાઈ 1896ના રોજ મુંબઈની વૈભવી વોટસન હોટલમાં તેમની પ્રથમ ફિલ્મ અને 6 અલગ અલગ ફિલ્મોનું પ્રીમિયર કર્યું હતું. પરંતુ તેને જોવા માટે માત્ર બ્રિટિશ લોકો જ આવ્યા હતા, કારણ કે તે હોટલની બહાર એક કાર્ડ હતું જેના પર લખેલું હતું, ભારતીય અને કુતરા હોટેલમાં પ્રવેશી શકશે નહીં. પરંતુ તે સમયે ટાટા ગ્રુપના જમશેદજી ટાટા પણ આ ફિલ્મો જોવા માંગતા હતા, પરંતુ તેમને હોટલમાં એન્ટ્રી મળી નહીં. તેણે રંગભેદની આ નીતિ સામે અવાજ ઉઠાવ્યો અને નક્કી કર્યું કે પોતે વોટસન કરતા પણ વૈભવી હોટલ બનાવશે, જ્યાં ભારતીયો ગૌરવ સાથે આવી શકે. અને તેણે 2 વર્ષ બાદ વોટસનને ધૂળ ચાટતી કરે એવી આ એક ભવ્ય તાજ હોટલનો પાયો નાખ્યો અને જમશેદજી ટાટાએ મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની સામે તાજ હોટલનું બાંધકામ શરૂ કર્યું. આ હોટલમાં 560 લક્ઝરી રૂમ બનાવવામાં આવ્યા છે. જ્યારે આ સુંદર હોટલ 1903માં પૂર્ણ થઈ ત્યારે થોડા સમય માટે આ હોટલના દરવાજા પર એક તકતી લટકતી હતી, જેના પર લખ્યું હતું, અંગ્રેજ અને બિલાડીઓ પ્રવેશી શકતા નથી. 16 ડિસેમ્બર 1903ના રોજ જમશેદજી ટાટાના નેતૃત્વમાં તાજ હોટલનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, જેને એ સમયે બનાવવા માટે લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શરૂઆતના સમયગાળાની વાત કરીએ તો તાજ હોટેલમાં એક રૂમનું ભાડું 10 રૂપિયા હતું. પંખા અને અટેચ્ડ બાથરૂમ વાળા રૂમનું ભાડું 13 રૂપિયા હતું. તે સમયે તાજ હોટેલ દેશની એકમાત્ર એવી હોટલ હતી જેમાં વીજળી હતી. અને સૌથી રસપ્રદ વાત એ હતી કે તાજ હોટેલ દેશની એકમાત્ર એવી હોટલ હતી જ્યાં અંગ્રેજને બટલર જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય હોટલનું રસોડું લગભગ 4 દાયકાથી ફ્રેન્ચ શેફ ચલાવતો હતો. આ રીતે આ હોટલ તે સમયની શ્રેષ્ઠ હોટલ હતી. આ હોટલ સાથે બીજા ઘણા રેકોર્ડ છે, જેમ કે તાજ હોટલ દેશની પ્રથમ હોટલ હતી જેમાં 24 કલાક રેસ્ટોરન્ટ ઓપન રહેતું. આ હોટેલ દેશની પ્રથમ એવી હોટલ હતી જ્યાં જર્મન લિફ્ટ, ટર્કિશ બાથ ટબ અને અમેરિકન કંપનીના પંખા લગાવવામાં આવ્યા હતા. તેથી જ ત્યારથી લઈને આજ સુધી તાજમહેલ હોટલ મુંબઈની 5 સ્ટાર હોટેલ છે. ચાલો હવે તમને જણાવીએ કે તાજ હોટલમાં એક દિવસના રોકાણ માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે. તો દોસ્તો, તાજ હોટલમાં એક સામાન્ય રૂમ માટે તમારે પ્રતિ રાત્રિના 9,000 થી 15,000 રૂપિયા ચૂકવવા પડે છે અને સ્યુટ માટે તમારે રોજના 1 લાખ થી 2 લાખ રૂપિયા ચૂકવવા પડે. તમને જાણીને નવાઈ લાગશે કે ટાટા સ્યુટ હોટલમાં સૌથી મોંઘું અને લક્ઝરિયસ છે, જેનું એક દિવસનું ભાડું 10 લાખ રૂપિયા સુધી છે. ચાલો હવે હોટેલ તાજ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. તો દોસ્તો, તાજ એ દેશની પહેલી હોટલ હતી જ્યાં આતંકવાદી હુમલા પછી બરાક ઓબામા આ હોટલમાં રોકાનારા પહેલા વિદેશી રાષ્ટ્રપતિ હતા. આ સિવાય પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હોટલને 600 બેડની હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. આ સિવાય બીજું બધું ભૂલીને તાજ એ ભારત અને મુંબઈની સુંદરતાનો સરતાજ છે. તેથી જ આ તાજ હોટલ પછી ટાટાએ તાજ હોટલની ચેઇન ખોલી, જે પછી ટાટાએ
ભારતના દરેક પ્રવાસન સ્થળોએ તાજ હોટલ ખોલી, જેમાં અત્યાર સુધીની સૌથી સુંદર હોટલ ઉદયપુરમાં છે. આ હોટલ ઉદયપુરના એક ભવ્ય તળાવની વચ્ચે બનેલી છે, એટલા માટે તેને તાજ લેક પેલેસ પણ કહેવામાં આવે છે, જ્યાં રાજસ્થાનની મુલાકાતે આવતા સમૃદ્ધ પ્રવાસીઓ પોતાનો અડ્ડો જમાવે છે.